સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર પશુઓ પડવાના બનાવ બનતા હોય છે. ત્યારે થરાદ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં ઢીમા અને ચુડમેલ પુલિયા વચ્ચે કેનાલમાં ગાય પડી હોવાથી થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર અને ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી કડકડતી ઠંડીમાં પણ કેનાલમાં પાણીમાં ઝંપલાવી ગાયને ગૌરક્ષકોની મદદથી જીવના જોખમે ભારે જહેમત બાદ બહાર નીકાળી હતી અને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે યે ન્યૂઝ ઇન્ડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે 8:36 કોલ મળેલ કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ઢીમા અને ચુડમેલ પૂર વચ્ચે કેનાલમાં ગાય પડેલ છે. તેવી જાણ થતાં તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચી ગૌ રક્ષકોની મદદથી ભારે જહેમત બાદ ગાયને કેનાલમાંથી જીવિત બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકેલ હતી. પાટણ બાદ બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ડીસામાં બાળ તસ્કરીની બનેલી ઘટનામાં 1 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. 1 વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ ખાનગી હોસ્પિટલમાં ડીસા પંથકની મહિલાની ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેનું બાળક મૃત જન્મ્યું છે. પીડિત મહિલાનું બાળક જીવિત હતું. બાળકને 30,000માં વેચી દેવાયું હતું. પાલનપુર ચિલ્ડ્રન હોમની મદદથી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલ બાળકને તેની માતાને સોંપાયું હતું. ત્યારે 1 વર્ષથી ડીસા પોલીસે ડીએનએનો ટેસ્ટ એફએસએલમાં મોકલ્યો છે. જોકે બાળ તસ્કરીમાં બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડિલિવરી બાદ બાળકને વેચી દેવાની ઘટના છતાં 4 આરોપીઓ સામે 1 વર્ષ બાદ પણ પોલીસની કોઈ કાર્યવાહી નહીં. પીડિત મહિલાએ 1 વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકે 4 આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ 1 વર્ષથી પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. એફએસએલનો રિપોર્ટ આવે ત્યારબાદ કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું છે. ત્યારે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો, આરોપીઓ ક્યાં હશે, ફરાર થયા હશે, એ એક ચર્ચિત સવાલ છે. 1 વર્ષ અગાઉ ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર બહેનને ત્યાં ડિલિવરી કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર દ્વારા એ બહેનને એવું કહેવામાં આવે છે કે તમારું સંતાન છે ગુજરી ગયું છે, એટલે એની દફનવિધિ કરવી પડશે એમ કરીને એની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ આ બાળક કોઈ એજન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવામાં આવે છે. એટલે બાળ તસ્કરી તો નો ગુનો તો આપણને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે એફઆઈઆરમાં, અને પોલીસને જાણ થતાં આ બાબતને કોઈ પોલીસને જાણ કરતાં પોલીસ પણ એ બાળકનો હોસ્પિટલમાંથી બીમાર હોય એને કબજો લઈ અને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરેલું. બાળ કલ્યાણ સમિતિએ એના જૈવિક માતા મળી આવતા એને માતાને એ સમયે એને સોંપેલું. આખી ઘટનામાં જે પ્રકારે માતા હોય છે પોલીસે સોંપ્યું છે, ત્યારે માતાનો કેવી રીતે પત્તો લાગ્યો ને એવી રીતે આપણી સંસ્થાએ કેવી રીતે એને સોંપ્યું છે, કયા આ એની માતાને જૈવિક માતાને એવી ખબર પડી કે બાળક મારું શિશુગૃહમાં છે, એટલે એ લોકો અહીંયા કમિટીનો સંપર્ક કરી અને અહીં આવે ને એમને પોતાનું એ બાળક છે એવું એમને જણાવે. એટલે ત્યાંના ડૉક્ટરને પણ અમે પૂછપરછ પોલીસે કરતા ખરેખર એની માતા જે પોતે જ હતી બેન, એટલે પછી એ બાળકને અમે આધાર પુરાવાના આધારે એને માતાને બાળક સુપ્રત કર્યું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે, પરંતુ સરહદી વિસ્તારમાં અવારનવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોના તૈયાર પાકોમાં મોટાભાગના નુકસાન પણ પહોંચતું હોય છે. જો તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કેનાલમાં છેવાડા સુધી પાણી ન પહોંચતા જાતે સાફ સફાઈ કરવા મજબૂર પણ બનતા હોય છે. ત્યારે વાવ તાલુકાના વાસડા માઇનોર એક કેનાલ ખેડૂતોએ જાતે સફાઈ કામ હાથ ધર્યું હતું. 1 મહિનાથી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો ખેડૂતોની વાત ન સાંભળતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા. અંતે જાજા હાથ રળિયામણા તંત્રનું કામ જગતનાથ તાતે હાથ ધર્યું હતું. વાસડા ગામના 25 જેટલા ખેડૂતોએ પોતાના ખર્ચે 1 કિલોમીટર સુધી કેનાલ પાણી મેળવવા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને ખેડૂતો જાતે કેનાલમાં સાફ સફાઈનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના સ્થાનિક પ્રતિનિધિ સાથે ખેડૂતોએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ કેનાલમાં સાફ સફાઈ કરાવતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઓફિસમાં બેસી માત્ર કાગળ પર કામ કરી
પૈસા ચાઉ કરી જતા હોવાના આક્ષેપો કર્યા હતા અને અંતે ભોગવવાનો વારો ખેડૂત ભોગવી રહ્યો છે। સરહદી વિસ્તારની અનેક કેનાલોમાં સાફ સફાઈના પૈસા બારોબાર ચાઉ થઈ ગયા છે। જોકે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ આ મામલે તપાસ કરી અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની શાન ઠેકાણે લાવે તેવી માંગ કરી હતી। યાત્રાધામ અંબાજીમાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવતો વેરાનો આંકડો કરોડોમાં પહોંચ્યો છે। તેમાં કેટલાક લોકો ધર્મશાળામાં રહેણાંક અને દુકાનવાળા પાસેથી લાખો રૂપિયાના વેરા વસૂલતા હોય છે અને બાકી નીકળતા સ્થાનિક વિકાસના કામો ગોરંભે જ પડતા હોય છે, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર આજે એક્શન મોડમાં જોવા મળ્યા હતા, જ્યાં મોટી વેરા વસૂલાત વાળી મિલકતને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। આજે તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ મિલકતોને સીલ મારવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે, ત્યારે 26 ઉપરાંત મિલકતોને સીલ મારવામાં આવશે તેવી માહિતી તાલુકા વિકાસ અધિકારી આપી હતી અને અંબાજી શહેરમાં 6 કરોડ ઉપરાંતની વેરા વસૂલાત બાકી રહેતા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવ્યા છે। આપણે જાણીએ છીએ એમ અંબાજી ગ્રામ પંચાયત એ વસ્તીની દ્રષ્ટિએ મોટી ગ્રામ પંચાયત છે, જેના કારણે ગ્રામ પંચાયત માટે વહીવટી ખર્ચા અને અન્ય ગામ લોકો માટે પણ વિકાસના કામો અને અન્ય કામો કરવાના હોય છે। અંબાજી ગ્રામ પંચાયતનું વાર્ષિક વેરા માગણું 2.25 કરોડ છે, પરંતુ લોકો દ્વારા વેરા ના ભરવાના કારણે જે 6.5 કરોડ જેટલો વેરો વસૂલાત કરવાનો બાકી છે, જેના કારણે જે મોટા બાકીદારો છે તેની સામે જે 5 કે 10 વર્ષથી પણ વેરો ભરેલ નથી તેવા મોટા બાકીદારો સામે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આખરી નોટિસ આપીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અંદાજે સર કેટલાકને સીલ મારવામાં આવે, કેટલી મિલકતો એવી છે? અંદાજે હાલ અમે 5 થી 10 લાખ વચ્ચે જે 5 થી 10 વર્ષથી ભરતા ના હોય તેવા બાકીધારકોની અમે અલગ આઈડેન્ટિફાઈ કર્યા છે અને જેમની 1 લાખથી લઈ અને 11 લાખ સુધીની વસૂલાત બાકી છે તેમ એવી અંદાજે 24 જેટલી મિલકતો છે એમને સીલ મારવાની થાય છે। સાબરકાંઠાના હિંમતનગરના બહુચર્ચિત BZ કૌભાંડ મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રથમ રોકાણકાર તરીકે ફરિયાદ કરવા પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે। તેમની 10 માસ અગાઉ નાણાં રોક્યા બાદ 3% માસિક વળતર મેળવ્યું છે, તેમાં CID ક્રાઇમે ફરિયાદ કરી છે, ત્યારે તેઓ પણ આજે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ કરવા આગળ આવે છે। સાબરકાંઠાના હિંમતનગરના બહુચર્ચિત BZ કૌભાંડ મામલે પ્રાંતિજના સુરેશભાઈ વણકર 11 માસ અગાઉ BZની પ્રાંતિજ ખાતે ચાલી રહેલી ઓફિસ દ્વારા ચોક્કસ રોકાણ કરાવ્યું હતું, જેમાં પ્રાંતિજના કતપુરના નીતેશ પટેલ દ્વારા વિવિધ સ્કીમો આપી હતી। આ સ્કીમ અંતર્ગત 5 લાખના રોકાણ ઉપર મોબાઈલ તો 10 લાખના રોકાણ ઉપર વિદેશી ટ્રીપની લાલચ આપીને ઓફર આપી હતી। CID ક્રાઇમે જ્યારે ફરિયાદ નોંધી ત્યારે તેઓ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા છે। સાથે સાથે 6 દિવસમાં CID ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ હવે તેઓ પણ આ મામલે ફરિયાદ આપી પહોંચી સ્કીમનો ખુલાસો કરવા જઈ રહ્યા છે। જોકે હજુ સુધી ફરિયાદ થઈ નથી, પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ ફરિયાદ માટે રજૂઆત કરાઈ છે, ત્યારે જોવાનું રહેશે કે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા ને કેટલા પગલાં ભરાય છે। ગુજરાત પોલીસ સુરત પોલીસને સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ। સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય છે। આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી
ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે. આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને, મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય, તેના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડૉક્ટરો છે, તેના થકી આ યુવાનોને આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે. અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે. એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપું છું. થોડો તો નીકળશે જ ભાઈ, એ લંગડાતા જ ચાલશે. આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે. પુના ઓફિશિયલ સ્ટેટમેન્ટ ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યું જ છે, પરંતુ ગુજરાત પોલીસ એ પ્રોએક્ટિવલી કામગીરી કરી રહી છે અને પ્રોએક્ટિવલી આ પ્રકારના ગુનાઓને પકડી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના બહુચર્ચિત BZ કૌભાંડ મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રથમ રોકાણકાર તરીકે ફરિયાદ કરવા પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે. તેમની 10 માસ અગાઉ નાણાં રોક્યા બાદ 3% માસિક વળતર મેળવ્યું છે. તેમાં CID ક્રાઇમે ફરિયાદ કરી છે, ત્યારે તેઓ પણ આજે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ કરવા આગળ આવે છે. સાબરકાંઠાના હિંમતનગરના બહુચર્ચિત BZ કૌભાંડ મામલે પ્રાંતિજના સુરેશભાઈ વણકર 11 માસ અગાઉ BZની પ્રાંતિજ ખાતે ચાલી રહેલી ઓફિસ દ્વારા ચોક્કસ રોકાણ કરાવ્યું હતું, જેમાં પ્રાંતિજના કતપુરના નીતેશ પટેલ દ્વારા વિવિધ સ્કીમો આપી હતી. આ સ્કીમ અંતર્ગત 5 લાખના રોકાણ ઉપર મોબાઈલ તો 10 લાખના રોકાણ ઉપર વિદેશી ટ્રીપની લાલચ આપીને ઓફર આપી હતી. CID ક્રાઇમે જ્યારે ફરિયાદ નોંધી ત્યારે તેઓ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા છે. સાથે સાથે 6 દિવસમાં CID ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ હવે તેઓ પણ આ મામલે ફરિયાદ આપી પહોંચી સ્કીમનો ખુલાસો કરવા જઈ રહ્યા છે. જોકે હજુ સુધી ફરિયાદ થઈ નથી, પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ ફરિયાદ માટે રજૂઆત કરાઈ છે. ત્યારે જોવાનું રહેશે કે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા ને કેટલા પગલાં ભરાય છે. હવે એ લોકો લોભામણી જાહેરાત આપતા હતા કે તમે 10 લાખ રોકાણ લાવો ને તો આઈફોન આપશું, 20 લાખ રોકાણ લાવો તમારા નીચે તો તમને માલદીવની ટ્રીપ આપશું. અને ઘણા લોકો માલદીવ જઈ આવ્યા હતા. પણ ઘણા હું એવા રોકાણકારને ઓળખું છું કે જેમણે મને મૌખિક એવું કીધેલું કે મારા 30 લાખ રોક્યા છે મેં, કોઈ કે 40 લાખ રોક્યા છે, કોઈ કે 20 લાખ, કોઈ 10 લાખ, અલગ અલગ ઘણા બધા બોલતા હતા. હવે એ લોકોના નામ અત્યારે દઈએ આપણે મીડિયા સામે તો એ તો મૌખિક વાત કરેલી મારી સાથે, એનો હું પુરાવો કેવી રીતના આપી શકું? કોને રોકાયા એજન્ટ કોણ હતું? મારા પોતાના રોકાયેલા એની જ વાત કરું છું, બીજાની શું કામ વાત કરું? મારા પોતાના મેં પ્રાંતિજ ઓફિસમાં રોકેલા. નિકેશભાઈ પટેલ કતપુરવાળા, એ BZના ફ્રેન્ચાઇઝી છે પ્રાંતિજ ખાતેના. અત્યારે હાલ એની ઓફિસ પણ છે ત્યારે પ્રાંતિજમાં એપ્રોચ રોડ ઉપર. નિકેશભાઈ કઈ રીતે આપની સંપર્કમાં આવ્યા હતા? એ બધી લાંબી વાત છે. એ લાંબી વાત. કેટલું વળતર આપણને મળ્યું? વળતર કેટલું વળતર મળ્યું તો 3% પ્રમાણે મળ્યું હતું વળતર. પણ મુદ્દો એ નથી, વળતર ના મળ્યું. આ પોન્જી સ્કીમ મીડિયા જ બહાર લાવ્યું. આ પોન્જી સ્કીમ તો ચાલતી જ હતી, મીડિયા જ બહાર લાવ્યું. મીડિયાના પ્રયત્નોથી જ આ બધું થયું. સરકાર પણ CID ક્રાઇમ પારદર્શક વહીવટ કરે છે, તો પ્રાંતિજ પોલીસ કેમ મારી ફરિયાદ ના લે? એ બાબતે આપણું શું કહેવું છે? હું તમને પૂછું છું. કેટલું આપણા જોડે પુરાવા શું છે? હું પુરાવા શું રજૂ કર્યા? મારી પાસે પુરાવાઓ છે. હું PI સાહેબને ફોન કર્યો તો એ કે તમારી ફરિયાદ નહીં લેવાય, ફરિયાદ કરવી હોય તમે CID ક્રાઇમમાં જાઓ. હમણાં મેં
મીડિયાના માઇક સમજાવું રજૂઆત કરવાની કીધી હા CID ક્રાઇમ જઈને ફરિયાદ લખાવો. નિકેશનો હા હવે તમને કહેવું હું ફરિયાદ લખાવવાનો નિકેશભાઈ પટેલ, કારણ કે મેં પૈસા એને આપ્યા છે અને પૈસા બીજે કંપનીમાં ભર્યા છે, તો ગુનેગાર તો બંને સરખા થયા ને, બંને સરખા થયા ગુનેગાર. એક પૈસા હા એક એજન્ટ અને એક માલિક થયો કંપનીનું, તો બંને સરખા ગુનેગાર થયા. બંને વિરુદ્ધ ફરિયાદ લખાવું. હવે કોઈ પણ ફરિયાદ થાય, મારું કહેવું એવું છે કે CID ક્રાઇમ જેવી ઉચ્ચ કક્ષાની પોલીસ એજન્સીઓ પડતી હોય છે એમાં, એ ક્યારે પડતી હોય કોઈ ગંભીર પ્રકારના ગુનાઓ આચરાયા હોય ત્યારે. હવે તો કોઈ દિવસે એવું સાંભળ્યું કે CID ક્રાઇમમાં ફરિયાદ કરી હોય કેટલું કરાયેલું? હું રોકાણ કેટલું કર્યું? રોકાણ એ બધી વાત નથી કરવી મારે, એ હું ફરિયાદમાં લખાય અને તમને